કે જ્યારે રામનું ને રાવણનું યુદ્ધ થતું હતું, પ્રભુ શ્રી રામને પરસેવો વળી ગયો કે રાવણને મારવો કેમ. અને ત્યારે વિભીષણ એને એવું કે પ્રભુ એના નાભીનો જે ભાગ છે ને એની અંદર અમૃત કુંભ છે, અને અમૃત કુંભની અંદર તમે બાણ મારો ને એક સાથે તમે 31માં બાણ મારો ને તો એનું મૃત્યુ થાય, બાકી એનું મૃત્યુ ન થાય. અને પ્રભુ શ્રીરામ એક પછી એક એમ 31માં બાણ છે, એના 10 માથા ને 10 જમણી ભુજા ને 10 ડાબી ભુજા ને 30 બાણ, અને 31મું બાણ પોતાની નાભીને એક સાથે 31માં બાણ છોડે. અને રાવણ છે એમ કહેવાય જામનગરનો કરો પડે ને એમ ખખડ ભૂસ થઈને પડી જાય. રાવણે રામને આજ સુધીમાં વનવાસી કહ્યા છે, અને પહેલી વખત એવું કહે છે કે મારે આપની સાથે અમુક વાતો કરવી છે. અને ત્યારે લક્ષ્મણને એવું કહે છે કે લક્ષ્મણ આવો, જે વિદ્વાન વ્યક્તિનો અંત સમયગાળો હોય ને ત્યારે આપણે એની પાસે જવું જોઈએ, અને એની વિદ્વતા છે ને એને આપણે મેળવવી જોઈએ. લક્ષ્મણ અને પ્રભુ શ્રી રામ એમની પાસે જાય, અને રાવણ વાત કરે છે કે હું લંકાપતિ રાવણ 3 લોકને ડગાવું, કૈલાસ પર્વતને મારા હાથની અંદર ઊંચો કરી લઉં, આખી દુનિયાને શનિ નડે, ગ્રહ શનિ નડે, પણ શનિના જીવનની અંદર હું નડું, આટલો બધો શક્તિશાળી, 3 લોકનું મારી પાસે જ્ઞાન, 4 વેદનું જ્ઞાન, 6 પુરાણનું જ્ઞાન, હું વિદ્યાવાદકની અંદર એટલો બધો પારંગત, મારી લંકાને આખી હું સોનાની બનાવી નાખું, આટલો બધો શક્તિશાળીના પવનને હું એમ કહું કે તારે આ બાજુ વાવવાનું તો પવન મને પૂછીને વાય કે કઈ દિશામાં વાવ, આટલો બધી શક્તિશાળી છતાંય આજે હું હાર્યો કેમ. અને તે દિવસે પ્રભુ શ્રી રામ બહુ મજાની 2 વાત કરે છે કે રાવણ જીતવું હોય ને તો ભાઈઓ ભેગા જ હોય, અને જીતવું હોય ને તો અહંકાર મૂકવો પડે. આજ ભાઈઓ ભેગા છે ને એનું કારણ આજે સરસ મજાનો આ જ્ઞાનામૃતનો પ્રસંગ છે ને એ તમે આજ સાંભળી રહ્યા છે.